હું આ ગધેડાને 3 સવાલ પૂછીશ. જો તે તેનો ઉત્તર સાચો આપે તો તમારે માનવું પડશે કે ગધેડો જ સૌથી બુદ્ધિમાન છે. માણસ જ સૌથી બુદ્ધિમાન પ્રાણી છે. ના, પ્રાણીઓ વધુ સમજદાર હોય. એક ગામમાં અજબ ચર્ચાઓ થઈ રહી હતી. બધા અલગ અલગ વાતો કરી રહ્યા હતા. જો કોઈ એવું સાબિત કરી દે કે ગધેડો સૌથી બુદ્ધિમાન પ્રાણી છે તો હું એને 50 સોના મોહર આપીશ. ગધેડો તો સૌથી મૂર્ખ હોય, એને કઈ રીતે બુદ્ધિમાન સાબિત કરું? તેમાં ટોળામાંથી એક મુલ્લો આગળ આવ્યો અને બોલ્યો, હું સાબિત કરી શકું છું કે ગધેડો સૌથી બુદ્ધિમાન પ્રાણી છે. આ કેવી રીતે શક્ય છે? સૌ આ સાંભળી ચોંકી ગયા. ચર્ચા રાજા સુધી પહોંચી. રાજાએ દરબારમાં મુલ્લાને બોલાવીને પૂછ્યું, શું તું સાબિત કરી શકે છે કે ગધેડો બુદ્ધિમાન છે? હા, જરૂર મહારાજ. રાજાએ દરબારમાં એક ગધેડાને હાજર કરવાનો હુકમ કર્યો. મુલ્લાએ કહ્યું, હું આ ગધેડાને 3 સવાલ પૂછીશ. જો તે તેનો ઉત્તર સાચો આપે તો તમારે માનવું પડશે કે ગધેડો જ સૌથી બુદ્ધિમાન છે. મુલ્લાએ ગધેડા સામે માટીના 2 પાત્રો મૂક્યા. એકમાં દૂધ અને એકમાં પાણી ભર્યું. મુલ્લાએ ગધેડાને પૂછ્યું, બોલ, આ બંનેમાંથી ઉત્તમ શું છે? ગધેડાએ બંને પાત્રને સૂંઘ્યા અને પાણી પીવા લાગ્યો. મુલ્લાએ રાજા તરફ જોઈને કહ્યું, જોયું, ગધેડો જાણે છે કે તરસ બુઝાવવા માટે પાણી ઉત્તમ છે. આ તેની બુદ્ધિમાની નથી તો શું છે? એ પછી મુલ્લાએ ગધેડા સામે 2 રસ્તા બનાવ્યા. એક સીધો અને સમતલ હતો, પણ બીજો ઉબડ-ખાબડ અને પથ્થરોથી ભરેલો. મુલ્લાએ ગધેડાને કહ્યું, જે રસ્તો સારો હોય એની પર ચાલીને બતાવો. ગધેડો સીધા રસ્તા પર ચાલવા લાગ્યો. મુલ્લાએ રાજા તરફ જોઈને કહ્યું, જોયું, તેણે સુરક્ષિત રસ્તો પસંદ કર્યો. આ બુદ્ધિમાની નથી તો શું છે? હવે મુલ્લાએ ગધેડાની સામે એક માણસને ઊભો રાખ્યો. તેના હાથમાં ચાબુક હતો. ગધેડો તુરંત મુલ્લાના હાથમાં પકડેલા ઘાસને ખાવા લાગ્યો. મુલ્લાએ રાજાને કહ્યું, જુઓ, આ ગધેડો પણ જાણે છે ક્યાં જવું અને ક્યાં ન જવું. પીડા આપતી વ્યક્તિથી તે દૂર રહે છે અને ભલાની વ્યક્તિને પસંદ કરે છે. વેપારીએ 50 સોના મહોર ભરેલી પોટલી મુલ્લાના હાથમાં આપી દીધી. રાજાએ કહ્યું, તમે ભલે અમને અત્યારે મૂર્ખ બનાવ્યા, પરંતુ આજે તમે સૌને ખૂબ સારી શીખ આપી છે. મિત્રો, આ વાત પરથી બોધ મળે છે કે બુદ્ધિ હોય તો કોઈ પણ પ્રશ્ન ઉકેલી શકીએ છીએ.